માત્ર આ ગ્રંથ પિતૃઓના મોક્ષાર્થે જો થતો હોય તો પછી ભાગવતના શ્લોકોનો પાઠ કરી જાઓ. ભાગવતથી પિતૃઓનો મોક્ષ તો થાય જ, પણ માત્ર કથા કરવાથી નહીં, કથા સાંભળવાથી, સાંભળ્યા પછી આપણું જીવન જો પુણ્યશાળી બને તો સંતાનોએ કરેલું પુણ્ય એના પિતૃઓને સદગતિ લઈ જાય છે. કારણ કે આપણા શાસ્ત્રો એમ કહે છે કે સંતાનો જે કાંઈ પુણ્ય કરે પિતૃઓને મળે છે, અને સંતાનો જે કાંઈ પાપ કર્મ કરે એ પણ પિતૃઓને ભોગવવું પડે છે. તો આપણને આશ્ચર્ય થાય કે સંતાનોએ કરેલું પુણ્ય એ પિતૃઓને મળતું હશે. અત્યારે વર્તમાન સમયની અંદર તો બહુ લોકોને સમજાવવા મુશ્કેલ પડે, કારણ કે કઈ રીતે સંભવ બને કે અહીંયા પિતૃઓનું આપણે તર્પણ કરીએ, અહીંયા પિતૃઓને માટે કોઈનું મૃત્યુ થાય તો એની શ્રાદ્ધ ક્રિયામાં ગાડલું, ગોદડું, ઓશિકાનું દાન કરીએ, પાત્રનું દાન કરીએ, વસ્ત્રનું દાન કરીએ, તો ત્યાં પિતૃઓને મળતું હશે? ઘણા તો એવું કહે છે કે પિતૃલોક કેવું કાંઈ છે જ નહીં. અલા ભાઈ, મેં અમેરિકા ન જોયું હોય એટલે એનો અર્થ એ ન થાય કે અમેરિકા નથી, મેં નથી જોયું ને. સમજાય છે? પિતૃલોક આપણે નથી જોયું એટલે એવું માની લેવાનું કે નથી, જોવું હોય ત્યાં જવું પડે. ઘણા એમ કહેતા હોય પિતૃલોક એવું કાંઈ છે નહીં, તેને કેવું જોઈએ તું જા ત્યાં જોવું હોય તો તારે. પિતૃલોક છે, અને આ બ્રહ્માંડ એટલું બધું રહસ્યોથી ભરેલું છે સજ્જનો, તમને આશ્ચર્ય થાય. અહીંયા કરેલું સત્કર્મ ત્યાં પિતૃઓને મળે. હું તમને એક બે દાખલા આપું. સૂર્યને અને પૃથ્વીને કેટલું અંતર? સૂર્યને અને પૃથ્વીને કેટલું અંતર તમે કલ્પના કરો. સૂર્યનારાયણ એ સવારમાં જ્યારે ઉદય પામે ત્યારે આપણને એક મોટા ત્રાસ જેવડા દેખાય. હવે એ સૂર્ય છે ને, પૃથ્વી, આપણો જે પૃથ્વીલોક છે ને, એનાથી સૂર્ય 13 કરોડ ગણા મોટા છે. હવે તમે કલ્પના કરો, પૃથ્વીથી 13 કરોડ ગણા મોટા સૂર્ય આપણને નાના એવા ત્રાસ જેવડા લાગે છે, તો એ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે અંતર કેટલું? તો મારે વાત એ સમજાવી છે કે સૂર્ય ઉગે આકાશમાં અને પુષ્પ ખીલે પૃથ્વી ઉપર. કરોડો અબજો માઇલોના અંતરથી સૂર્યની ઉર્જાની અસર જો અહીંયા પૃથ્વી ઉપર થતી હોય તો અહીંયા કરેલું સત્કર્મ ત્યાં પિતૃઓને કેમ ન મળે? ચંદ્રને અને સમુદ્રને કેટલું અંતર? ચંદ્રને અને સમુદ્રને લાખો કરોડો માઇલોનું અંતર છે, અને છતાંય આપણને ખબર છે કે ચંદ્રની કળાની વધઘટ આકાશમાં થાય અને ભરતી અને ઓટ અહીંયા સમુદ્રમાં આવે. જેમ જેમ ચંદ્રની કળાઓ વધતી જાય એમ એમ સમુદ્રમાં ભરતી આવતી જાય, જેમ જેમ કળાઓ ઘટતી જાય એમ સમુદ્રમાં ઓટ આવતી જાય. તો ચંદ્રની કળાની અસર જો અહીંયા સમુદ્રમાં થતી હોય તો અહીંયા કરેલો સત્કર્મ ત્યાં પિતૃઓને કેમ ન મળે? આ કોઈ કપોલ કલ્પિત વાતો છે જ નહીં. શાસ્ત્રની અંદર જે કાંઈ વાતો બતાવી છે કોઈ કપોલ કલ્પિત વાતો નથી. એ બધી શાસ્ત્રકારોએ પ્રમાણિત કરીને લખેલી વાતો છે. તો શાસ્ત્રકારો કહે છે કે સંતાનોએ કરેલું પુણ્ય પિતૃઓને મળે છે, અને સંતાનોએ કરેલું પાપ પણ પિતૃઓને ભોગવવું પડે છે. તમે ગમે એટલા સત્કર્મ કરો પણ તમારું જીવન જો પાપથી ભરેલું હશે તો પિતૃઓને સદગતિ નહીં મળે. એટલા માટે તો નાનપણમાં એક વાર્તા સાંભળેલી. એક હંસ અને હંસલી આકાશ માર્ગે ઉડતા હતા. તે ઉડતા ઉડતા સાંજ પડી ગઈ. એનું પહોંચવાનું જ્યાં સ્થાન હતું ત્યાં પહોંચી શકે એમ હતા નહીં, એટલે હંસ અને હંસલી બંને એક કાગડાનું રહેવાનું સ્થાન હતું, ત્યાં બંને રાતવાસો રોકાણા. સવારે થયું અને હંસે જવાની તૈયારી કરી, પણ કાગડો તો બહુ ચતુર પક્ષી, એટલે કાગડો હંસની પત્ની હંસલીનો માલિક થઈ બેઠો કે હંસલી તો મારી પત્ની છે. અરે હંસે કહ્યું હંસલી મારી પત્ની છે, કાગડો કે હંસલી મારી પત્ની છે. બેયને થયો વિવાદ. તો એટલો વિવાદ થયો તો વાત ગઈ કોર્ટે. વાર્તા છે, આમાં તો આપણને સમજાવવા માટે એવું બધું આવે. એટલે હંસ અને કાગડો બંને ન્યાયાધીશની પાસે જઈને કે સાહેબ તમે બતાવો કે આ હંસલી કોની પત્ની છે? તો ન્યાયાધીશને ખબર છે કે હંસલી હંસની પત્ની છે, હંસલી કાગડાની પત્ની નથી. પણ ન્યાયાધીશ ન્યાય આપે એ પહેલા કાગડાએ કંઈક દૂર ઉભા સંકેત કરી દીધો. એટલે ન્યાયાધીશ સમજી ગયા. ન્યાયાધીશે કીધું ભાઈ અત્યારે કોર્ટનો સમય પૂરો થયો છે, આવતીકાલે આવજો, હું તમને ચોક્કસ ન્યાય આપી દઈશ. ન્યાયાધીશ ઘરે જતા રહ્યા. હવે હંસ તો સાચો હતો એટલે એને તો ઊંઘ આવી ગઈ, પણ કાગડો ખોટો એટલે રાત્રે ઊંઘ ન આવી. ન્યાયાધીશની પાસે આવીને કે સાહેબ, કાગડાએ ન્યાયાધીશને કીધું સાહેબ મને ખબર છે હંસલી હંસની પત્ની છે, હંસલી મારી પત્ની નથી, પણ આવતીકાલે તમે જો ખોટો ન્યાય આપો તો આપણે કંઈક વહીવટ સમજી લઈએ. એમ વહીવટ એટલે ખબર પડે ને, લગભગ આપણને ગુજરાતીઓને વહીવટ વગર કંઈ મેળ જ ન પડે. આપણું દુર્ભાગ્ય એ છે.
ઘણા લોકો લસણ ડુંગળી નથી ખાતા, પણ લાંચ રૂશ્વત તમે જો આપો એટલી ખાય છે. આ સ્વભાવ છે. ઘણા લોકો પાણી છે તો એ 4-5 વખત ગાળીને પીવે, બીજાનું લોહી સીધે સીધું પીવે. ન્યાયાધીશને કાગડાએ કીધું કે સાહેબ આપણે કંઈક વહીવટ સમજી લઈએ એમ. એટલે ન્યાયાધીશે કાગડાને કીધું, બોલ, તારા પક્ષે હું ખોટો ચુકાદો આપું અને હું એવું જાહેર કરું કે હંસલી હંસની નહીં કાગડાની પત્ની છે, તો તું મને શું આપ? એટલે કાગડાએ કીધું કે સાહેબ હું પિતૃદૂત છું. કાગડો પિતૃદૂત કહેવાય છે, એને ખબર હોય કોના પિતૃ કયા લોકમાં છે, એટલા માટે આપણે ત્યાં ભાદરવા મહિનામાં કાગવાસ નાખવામાં આવે છે. એમાં વૈજ્ઞાનિક કારણ છે, એમાં આપણે નથી જવું. સાચો શબ્દ તો વાયસ છે. કાગડાને સંસ્કૃતમાં વાયસ કહેવાય. વાયસનું બલિદાન એટલે કાગવાસ. તો હવે કાગડાએ ન્યાયાધીશને કીધું કે સાહેબ હું પિતૃદૂત છું, તમે મારા પક્ષે ખોટો ચુકાદો આપો તો તમારા પિતૃ કયા લોકમાં છે એ હું તમને બતાવી દઉં. તો ન્યાયાધીશે કીધું બહુ સારી વાત છે. ટૂંકમાં કહું તો બીજા દિવસે સવારે ન્યાયાધીશે ખોટી જાહેરાત કરી કે હંસલી કાગડાની પત્ની છે, હંસલી હંસની પત્ની નથી. હંસ તો બિચારો રડતો રડતો જતો રહ્યો. એટલે કાગડા ને ન્યાયાધીશે કીધું કે હાલ હવે આપણો વહીવટ પૂરો કર, મારા પિતૃઓનો ક્યાં લોકમાં બિરાજે છે એ તો મને જરા બતાવો. ન્યાયાધીશને કાગડાએ કીધું હાલો સાહેબ મારી ભેગા. તે કાગડો ન્યાયાધીશને ગામથી દૂર બહાર લઈ ગયો. ઉકરડાની અંદર ગંદકીમાં એ કીડો ખદબદતો હતો. એ કીડો બતાવીને કાગડાએ ન્યાયાધીશને કીધું સાહેબ આ તમારા પિતાજી. તો ન્યાયાધીશે કાગડાને કીધું અરે મારા પિતાજી તો આ સ્થિતિની અંદર ઉકરડામાં ગંદકીમાં કીડો બનીને ખદબદે છે. ત્યારે કાગડાએ ન્યાયાધીશને કીધું સાહેબ જેના દીકરા આવા ખોટા ચુકાદા આપે ને એના બાપની આ જ દશા થાય. સમજાય છે? સંતાનો જ્યારે પોતાનું જીવન પુણ્યશાળી બનાવે ત્યારે પિતૃઓને સદગતિ પ્રાપ્ત થાય છે. અને એટલા માટે આપણા જીવનને સુગંધિત બનાવવા, આપણા જીવનને એક સદ વિચારોથી ભરવા, આપણા જીવનને ભગવદ અર્થે ઉપયોગમાં આવે એવું બનાવવા, આપણા જીવનને નરસિંહ મહેતાની વ્યાખ્યા પ્રમાણે સાચા વૈષ્ણવ બનાવવા માટે થઈને આ ભગવત કથા આપણા જીવનને સત્કર્મથી ભરશે. આ કથા અને એટલા માટે સજ્જનો પોથી યાત્રામાં ભાગવતજીને મસ્તક ઉપર પધરાવવામાં આવે છે. અને શેરી ગલીમાં ભાગવતજીને મસ્તક ઉપર લઈને આપણે ફરીએ છીએ. એનો અર્થ શું છે કે આ ગ્રંથની અંદર જે વિચારો છે, આ ગ્રંથની અંદર જે વાતો છે એ અમારા મસ્તકના માધ્યમથી અમારી બુદ્ધિમાં આવે અને અમારા વિચારો શુદ્ધ થાય. અને અનેક લોકોની વચ્ચે આપણે મસ્તક ઉપર ધારણ કરીએ છીએ. એનું કારણ જે છે કે આપણે એક સ્વીકારવા તૈયાર છીએ કે અમે અનેક લોકોની વચ્ચે એક વાતનો સ્વીકાર કરીએ છીએ કે આની અંદર જે વિચારો છે એ વિચારો અમને માથા ઉપર અમે લગાવીએ છીએ, એ વિચારો અમને શિરોમાન્ય છે. અને એટલા માટે થઈને આ ગ્રંથ આપણને એક સારું જીવન બતાવવા માટે થઈને આવશે. અને એટલા માટે સજ્જનો આ ગ્રંથ આપણને બધાને સદભાગ્ય પ્રાપ્ત થયો છે. ત્યારે આપણી કથા એ 7 દિવસની કથા છે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ છે. સપ્તાહનો અર્થ 7 દિવસ થાય. હવે સમય પ્રમાણે બધું ધીમે ધીમે પરિવર્તન આવતું જાય છે અને આવવું પણ જોઈએ, તો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે એ પ્રમાણે 7 દિવસ સુધી આપણી કથા એક સત્રમાં બપોરે 2:30 વાગ્યાથી શરૂ કરી અને 7:30 વાગ્યા સુધી લગભગ 5 કલાક એક ધારી આપણે અહીંયા કથા કરવાના છીએ. તો કથાના આરંભમાં 1-2 જે સૂચનો મારે કરવાના છે કહી દઉં, પછી આપણે કથાના પ્રવાહમાં આગળ જઈશું. પહેલાં તો આ કથાની અંદર સમય નક્કી થયો છે 2:30 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી. વક્તા તરીકે અહીંયા મારી નિમણૂક થઈ છે. અમારા 3 સંગીતકાર ભાઈઓની સંગીતમાં નિમણૂક થઈ છે. અમારા 3 ભૂદેવોની સંહિતા પાઠમાં નિમણૂક થઈ છે. તો 2:30 વાગ્યાનો ટાઈમ છે એટલે અહીંયા 2:30 વાગે કથા શરૂ થઈ જશે. અહીંયા એવું કાંઈ નથી કે 2:30 વાગ્યાનો ટાઈમ છે એટલે 3-3:30 કથા શરૂ થશે અને પછી 8:30-9 વાગ્યા સુધી ચાલશે. 2:30 વાગે એટલે 2:30 વાગે અધ્યાત્મ યાત્રાની અંદર પહેલાં તો સમયનું મહત્વ પહેલાં હોવું જોઈએ. કારણ કે જે માણસ સમયની કિંમત ન સમજે ને, જે માણસને સમયનું મૂલ્ય ન હોય ને, એ અધ્યાત્મ યાત્રામાં આગળ ન વધી શકે. કારણ કે ગયેલું સોનું કદાચ પાછું મળે, ગયેલી સંપત્તિ કદાચ પાછી મળે,
સજ્જનો ઘરની અંદરથી કંધોતર 24-25 વર્ષનો દીકરો મરી ગયો હોય ને તો એ દીકરાનો દીકરો કાલ સવારે યુવાન દીકરો બનીને ઊભો રહે, એ કદાચ પાછો એના દીકરાના રૂપમાં આપણને પાછો મળે, પણ ગયેલો સમય કોઈ દિવસ પાછો ન મળે. અને એટલા માટે સમયનું અત્યંત મૂલ્ય છે. तो हवे जब तक रहेगी जिंदगी फुर्सत न होगी काम से, कुछ तो समय ऐसा निकालो कि प्रेम कर लो श्री राम से. श्री रणछोड़दासजी महाराजना जीवनનું આ પ્રસિદ્ધ સૂત્ર હતું. અમૂલ્ય દિવસો છે આપણા. તો 7 દિવસ સુધી 8 વાગે અહીંયા કથા શરૂ થઈ જશે. યજમાન પરિવાર આમ તો બહુ જાગૃત છે, શિક્ષિત પરિવાર છે, સમયને માન આપનારો પરિવાર છે, એટલે બહુ વાંધો નહીં આવે. બાકી 8 વાગે તમે કોઈ નહીં આવ્યા હોય તો મંડપના થાંભલા અને પંખા કથા સાંભળશે. બાકી અહીંયા 8 વાગે કથા શરૂ થઈ જશે, 7:30 વાગે કથા પૂરી થઈ જશે. તમારે કેટલા વાગે આવવું એ તમારે નક્કી કરવાનું છે. વક્તા તરીકે 8 વાગે મારે અહીંયા આવી જવું એ મારો નિર્ણય છે. ઠાકોરજીની કૃપાથી કોઈ અંતરાય નહીં આવે તો 8 વાગે અહીંયા કથા શરૂ થઈ જશે. તમારે નિયમ એવો છે કે વક્તા પછી આવે, શ્રોતા પહેલા આવે. કથાની અંદર શ્રોતાઓ પહેલા આવે અને વક્તા પછી આવે. એટલે અહીંયા 8 વાગે કથા શરૂ થઈ જશે. હવે યજમાન પરિવારે કેટલા વાગે અહીંયા આવી જવું એ તમારે નક્કી કરવાનું છે. બીજું, કથાની અંદર એક બીજી સૂચના ખાસ એ આપી દઉં કે બની શકે ત્યાં સુધી કથાનો જો તમારે પૂરો આનંદ લેવો હોય તો આમ શાંતિપૂર્વક કથા સાંભળવાનો પ્રયત્ન કરવો. કથાની અંદર 7 દિવસ દરમિયાન હવેથી ઠાકોરજીની કૃપાથી, મારા ગુરુદેવની કૃપાથી કથામાં 1 મિનિટ માટે પણ તમને કંટાળો નહીં આવે એની જવાબદારી મારી. પણ કથામાં 1 મિનિટ માટે પણ કથામાં વિક્ષેપ ન થાય એની જવાબદારી હવેથી તમારી. એટલે શાંતિ, જેમ કથા આપે શાંતિ ને એમ કથા માગે શાંતિ. તમે કેટલી શાંતિથી કથા સાંભળો છો એના ઉપર કથાનું પરિણામ નક્કી થશે. એટલે શાંતિપૂર્વક કથા સાંભળવી. વેકેશનનો સમય છે એટલે સ્વાભાવિક બાળકોને રજા હોય. એટલે કદાચ કોઈ મને પૂછે કે ભાઈ આ 7 દિવસની ચિત્રોડા પરિવારની આ ભાગવત કથા છે, આ કથામાં સૌથી વધુ પુણ્ય કોને મળશે? કથા વાંચવાવાળાને, સાંભળવાવાળાને, યજમાન પરિવારને, આ ભૂદેવોને, આ સંગીતકારોને સૌથી વધુ પુણ્ય કોને મળશે? તો એની જાહેરાત હું તમને કરી દઉં. આ કથાનું સૌથી વધુમાં વધુ પુણ્ય આ મંડપની પેલી બાજુની સાઈડમાં પાછળના વિભાગમાં નાના નાના બધા બાળકોને ભેગા કરીને રમાડશે ને એને આ કથાનું વધુમાં વધુ પુણ્ય પ્રાપ્ત થશે. એટલે હવે જેને પુણ્ય લેવું હોય એ આ લાભ લઈ લેજો. એટલે શું છે, બાળક તો ભગવાનનું સ્વરૂપ છે, એ નિર્દોષ છે, એને ખબર ન હોય કે કથાની અંદર શું શિસ્ત હોય, કથાની અંદર કઈ રીતે બેસવું, એને ખબર ન હોય. એને તો બધી જગ્યાએ બાળક તો એને રમત રમવું જ ગમે. એટલે એને તો કથા મંડપે રમત ગમતનું મેદાન જ લાગે. એટલે સ્વાભાવિક છે કે તો અહીંથી અહીં દોડવાનું જ. એટલે પછી ચાલુ કથામાં આપણે કોઈ બાળકને કેવું ભાઈ દૂર લઈ જાવ એવું ન થાય. એટલા માટે બની શકે ત્યાં સુધી કથામાં વિક્ષેપ ન થાય એનો તમે બધા નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરજો. કથામાં ઠાકોરજીની કૃપાથી ખૂબ આનંદ થશે. આવો કથાની અંદર પ્રવેશ કરીએ પહેલાં વ્યાસજીનો એવો આદેશ છે કે શ્રીમદ ભાગવતના વક્તાએ ભાગવતની કથા કહેતા પહેલા શ્રીમદ ભાગવત જેનું મહાત્મ્ય પહેલા કહેવું. હવે મહાત્મ્ય પહેલા કહેવું પડે. મહાત્મ્ય એટલે સીધો અર્થ થાય છે મહત્વ. મહત્વ એટલે વખાણ. ભાગવતજીના આરંભમાં 6 અધ્યાયની અંદર ભાગવતજીના વખાણ કર્યા છે. કારણ કે જ્યાં સુધી કોઈ પણ વસ્તુનું તમે મહત્વ ન સમજો ને ત્યાં સુધી આપણને એના ઉપર વિશ્વાસ ન થાય. અને જ્યાં સુધી વિશ્વાસ ન થાય ત્યાં સુધી પ્રેમ ન થાય. જ્યાં સુધી તમને ઓળખાણ જ નથી જે વસ્તુની, જે વ્યક્તિની ઓળખાણ જ નથી એના ઉપર આપણને વિશ્વાસ કઈ રીતે હોઈ શકે? સુરતના બસ સ્ટેશન ઉપર તમે ઊભા હો, તમારી પાસે એક સુટકેસ હોય, સુટકેસની અંદર 25 તોલા સોનું હોય, 50,000 રૂપિયા રોકડા હોય. હવે સુટકેસ લઈને તમે ઊભા છો ને બાજુમાં કોઈ અજાણી વ્યક્તિ ઊભી છે, જેમ તમે ઓળખતા જ નથી. હવે તમારે પેપર લેવા માટે છાપું લેવા જવું હોય તો તમે અજાણી વ્યક્તિને સુટકેસ આપો કે ભાઈ આલ્યો તો આ સુટકેસ સાચું, હમણાં હું છાપું લઈને આવું. નહીં આપ. ભલે એ વ્યક્તિ ગમે એટલી સજ્જન છે, ભલે એ સજ્જનતા છે એનામાં, પણ છતાંય આપણે નહીં આપીએ. શું કામ? કારણ કે આપણે એને ઓળખતા નથી, અને ઓળખતા નથી એટલે આપણને વિશ્વાસ નથી. પણ એ જગ્યાએ આપણો કોઈ મિત્ર ઊભો હોય તો
આપણો ભાઈ ઊભો હોય તો આપણે સુટકેસ આપી દઈશું, કારણ કે આપણે એને ઓળખીએ છીએ એટલે વિશ્વાસ છે. તો જે વસ્તુને આપણે ઓળખતા જ નથી એના ઉપર આપણને વિશ્વાસ કઈ રીતે બેસે? તો જે વસ્તુની સામે બેસીને આપણે 7-7 દિવસનો અમૂલ્ય સમય આપવો છે. અત્યારે માણસની લક્ષ્મીની પાછળ એટલી આંધળી દોટ છે કે માણસને પૈસા માટે થઈને પોતાના પરિવારને આપવાનો સમય નથી. પરિવાર ઝંખે છે કે પપ્પા અમારી સાથે બેસીને જમે, પણ પપ્પાને ટાઈમ જ નથી. પપ્પા જ્યાં પૈસા ભેગા કરીને ત્યાં ખાવા જેવા રહે નહીં. એવી પરિસ્થિતિમાં મુકાયા છીએ. ત્યારે 7-7 દિવસનો અમૂલ્ય સમય જે ગ્રંથને આપવો છે, એ ગ્રંથનું મહત્વ શું છે? એ ગ્રંથ સાંભળીએ તો શું મળે? એ ગ્રંથ પૂરેપૂરો સંભળાય, પૂરો ન સંભળાય તો અડધો સંભળાય, અડધો ન સંભળાય તો એક શ્લોક સંભળાઈ જાય, તો આ ગ્રંથ શું લાભ આપે? અને જ્યાં સુધી આપણને લાભ ન સમજાય ત્યાં સુધી આપણને એના તરફ ખેંચાણ ન થાય. એમાં કળિયુગના માણસને તો ખાસ, જ્યાં સુધી તમે લાલચ ના આપો ત્યાં સુધી એના તરફ પ્રેરાય જ નહીં. એને સ્વાભાવિક કંઈક લાલચ હોવી જોઈએ તો કળિયુગનો માણસ એના તરફ પ્રેરાય. તો આ ગ્રંથ સાંભળવાથી શું મળે એનું મહત્વ બતાવવા માટે થઈને 6 અધ્યાયમાં શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય છે. અને સજ્જનો, એ ભાગવતજીનું મહાત્મ્ય છે ને ભાગવતમાં નથી, ભાગવતજીનું મહાત્મ્ય પદ્મ પુરાણમાં છે. ભાગવતજીનું મહાત્મ્ય ભાગવતજીમાં એટલા માટે નથી કે ભાગવતજીના મહાત્મ્યમાં ભાગવતજીના વખાણ છે, અને વ્યક્તિ કોઈ દિવસ પોતાના મોઢેથી પોતાના વખાણ કરે નહીં. અને વ્યક્તિ પોતાના મોઢેથી પોતાના વખાણ કરે તો માની પણ ન લેવાય, કારણ કે દરેક વ્યક્તિને પોતે તો મહત્વનો જ લાગતો હોય ને. દરેક વ્યક્તિ, તમે જુઓ, કોઈ પણ માણસ 80 વર્ષની ઉંમરે પણ 5 મિનિટ તો અરીસાને આપે જ, કારણ કે કોઈને જોવા ન ગમતા હોય, પણ પોતાને તો પોતે જોવા ગમતા જ હોય ને. કારણ કે સ્વાભાવિક છે, માણસને પોતે ગમે જ. તો પોતે પોતાના વખાણ કરે તો માની ન લેવાય, એ તો બીજો કોઈ વખાણ કરે તો માની લેવાય કે આ વ્યક્તિ કેટલી સાચી છે, કેટલી ખોટી છે. બડો બડાઈ ના કરે, બડા ન બોલે બોલ હીરા મુકશે ના કહી કે લાખ અમારા મોટ. હીરો કઈ પોતાના મોઢેથી થોડો એમ કે મારી લાખ રૂપિયા કિંમત છે, તો કોઈ એનો પારખું ઝવેરી હોય એની કિંમત કરે ને. બાકી તો દરેક વ્યક્તિને પોતાનું મહત્વ લાગતું જ હોય ને. હમણાં હું ઘરમાં છોકરાને વાર્તા કહેતો તો બહુ સરસ ચોપડી મને વાર્તા ગમી કે એક વખત નારદજીના મનમાં અભિમાન થયું કે હું જ્યાં જાઉં ત્યાં બધા લોકો મારા વખાણ કરે. સ્વર્ગમાં જાઓ તો દેવતાઓ મારું સન્માન કરે, દૈત્યો મારું સન્માન કરે, વિષ્ણુ ભગવાન મારું સન્માન કરે, શિવજી મારું સન્માન કરે, પૃથ્વીલોકમાં જ્યાં જાઓ ત્યાં બધા મારું સન્માન કરે. મારું મહત્વ કેટલું? લાવ જરા તપાસ તો કરો. નારદજીના મનમાં પોતાની મહત્વતાનું અભિમાન થયું. નારદજી નારાયણ નારાયણ કરતા આવ્યા પૃથ્વીલોકમાં. બ્રાહ્મણનો વેશ લઈ અને નારદજી મૂર્તિવાળાની દુકાને ગયા. મૂર્તિવાળાની દુકાને આવી નારદજી અહંકારથી બ્રાહ્મણના રૂપમાં મૂર્તિવાળાને કે બ્રહ્માની મૂર્તિ મળે? મૂર્તિવાળો કે મળે ને. નારદજી કે બ્રહ્માની મૂર્તિની શું કિંમત છે? મૂર્તિવાળો કે બ્રહ્માની મૂર્તિ જોઈતી હોય તો 25 રૂપિયામાં આવે. નારદજી મનમાં હશે કે આ બ્રહ્માની કિંમત પૃથ્વી ઉપર ખાલી 25 રૂપિયા છે, મારું મહત્વ કેટલું? નારદજી બ્રાહ્મણના વેશમાં મૂર્તિવાળાને કે હે ભાઈ, વિષ્ણુ ભગવાનની મૂર્તિ મળે? તો કે મળે ને. તો કે વિષ્ણુ ભગવાનની મૂર્તિની શું કિંમત? તો કે વિષ્ણુની મૂર્તિ જોતી હોય તો 50 રૂપિયા. નારદજી મનમાં હશે કે વિષ્ણુ ભગવાનની કિંમત ખાલી 50 રૂપિયા, મારું મહત્વ કેટલું? નારદજી કે શંકર ભગવાન? તો કે મળે ને. એની કિંમત? તો કે 75. નારદજી મનમાં હશે કે આ બ્રહ્માની કિંમત 25 રૂપિયા, પૃથ્વી ઉપર વિષ્ણુની કિંમત 50 રૂપિયા અને શંકરની કિંમત 75 રૂપિયા, મારું મહત્વ કેટલું? નારદજી બ્રાહ્મણના વેશમાં મૂર્તિવાળાને કે નારદની મૂર્તિ મળે? અહંકારથી નારદજીએ પૂછ્યું તો મૂર્તિવાળો કે મળે ને. નારદજી કે હે ભાઈ, નારદની મૂર્તિની કેટલી કિંમત છે? મૂર્તિવાળો કે મહારાજ, હમણાં સ્કીમ ચાલે છે, બ્રહ્મા વિષ્ણુ શંકર ત્રણેય લઈ જાવ તો નારદ ભેગા ફ્રી. ત્યારે નારદજીને ખબર પડી કે મારી કિંમત કેટલી છે. બડો બડાઈ ના કરે, બડા ન બોલે બોલ. પોતાના મુખેથી મોટો માણસ પોતાની મોટાઈ કરે જ. અને એટલા માટે સજ્જનો, શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય પદ્મ પુરાણમાં છે. પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાય, 2 પુરાણોમાં ભાગવતજીનો મહિમા છે, સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ. એમાં સ્કંદ પુરાણનું મહાત્મ્ય 4 અધ્યાયનું છે, પદ્મ પુરાણનું મહાત્મ્ય 6 અધ્યાયનું છે. આપણે ત્યાં પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયના ભાગવતજીના મહાત્મ્ય ગાવાનો મહિમા છે. તો મહાત્મ્યની અંદર પ્રવેશ કરીએ પહેલા
શ્રીમદ ભાગવતજીનું મંગલાચરણ છે, મહાત્મ્યનો પહેલો શ્લોક. અને સજ્જનો, મંગલાચરણનો એવો નિયમ છે કે મંગલાચરણ વક્તાએ એકલાએ નથી કરવાનું, મંગલાચરણ વક્તા અને શ્રોતા બંને કરવાનું છે. પુષ્ટિ માર્ગની અંદર તો મંગલાચરણનો બહુ મહિમા છે. પ્રાતઃ કાળની અંદર મંગલાચરણ બોલવું જોઈએ. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુર ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ્ચ તથા ષડભિર્વિરાજતે યોસો પંચધા હૃદયે મમ યદનુગ્રહતો જંતો સર્વદુઃખાધિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદન. જ્ઞાનંતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મંગલાચરણ એટલે શું? જેનું સ્મરણ કરવાથી બધું જ મંગલ બની જાય એને મંગલાચરણ કહેવાય. તો મંગલાચરણ આપણે બધાએ બોલવાનું છે. ભાગવતજીનો પહેલો શ્લોક છે, બહુ સુંદર છે. ભગવાનની વંદનાનો આ શ્લોક આપણે બધાએ બોલવાનો છે. હું બોલાવું એ પ્રમાણે સૌ બોલજો. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ શ્રી કૃષ્ણાય વયં નુમઃ શ્રી કૃષ્ણાય વયં નુમઃ શ્રી કૃષ્ણાય વયં નુમઃ. 32 અક્ષરનો આ શ્લોક છે. 32 અક્ષરમાં 8 અક્ષરના 4 ચરણ છે. એમાં 8 અક્ષરના 4 ચરણમાં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો પરિચય કરાવ્યો છે. પહેલા 8 અક્ષરની અંદર ભગવાનના સ્વરૂપનો પરિચય કરાવ્યો છે. બીજા 8 અક્ષરની અંદર ભગવાનના કાર્યનો પરિચય કરાવ્યો છે. ત્રીજા 8 અક્ષરની અંદર ભગવાનના સ્વભાવનો પરિચય કરાવ્યો છે. અને ચોથા 8 અક્ષરની અંદર ભગવાનના નામનો મહિમા આપ્યો છે, નામનો પરિચય કરાવ્યો છે. 8 અક્ષરના 4 ચરણ છે. સ્વરૂપ, સામર્થ્ય, સ્વભાવ અને નામ. 4 ચરણમાં જેની કથા સાંભળવા માટે બેઠા છીએ એ ભગવાનનો સંપૂર્ણ પરિચય કરાવ્યો છે. સજ્જનો, આપણે છે ને એક તલાશમાં છીએ અને એ તલાશ છે સુખની તલાશ. સુખની શોધમાં જીવ નીકળ્યો છે. બધાયના સુખ મેળવવાના રસ્તા જુદા જુદા છે. કોઈ પ્રવાસમાં સુખ ગોતે, દિવાળીનું ટાણું આવે એટલે હળિયા પાટી થાય. આમ વયા જાય તો ન્યા સુખ મળે. માણસ શાંતિ ગોતે છે, પણ જ્યાં જાઓ ત્યાં દિવાળી ટાણે એમ જ લાગે કે આખી દુનિયા અહીંયા જ છે. દવાખાને જાઓ તો બધા ચિકનગુનિયા બધા અહીંયા જ છે. બસ સ્ટેન્ડે જાઓ તો એમ થાય કે આખી દુનિયા અહીંયા જ છે. જ્યાં જાઓ માણસ સુખની તલાશ કરે છે. રસ્તા જુદા જુદા છે. કોઈ પ્રવાસમાં સુખ ગોતે, કોઈ ભોજનમાં સુખ ગોતે એટલે તો હોટલમાં ગીરદી છે. કોઈ પ્રવાસમાં સુખ ગોતે એટલે પર્યટન સ્થાનમાં ગીરદી છે. કોઈ વ્યવહારમાં સુખ ગોતે છે, કોઈ ભોજનમાં સુખ ગોતે છે, કોઈ ભજનમાં સુખ ગોતે છે. દરેક વ્યક્તિ
ગોતે છે સુખ, પણ છતાંય માણસને આટલી તલાશ કરવા છતાં પણ સાચો સુખ અને સાચો આનંદ નથી મળતો. અને જો વસ્તુ અને પદાર્થો ભેગા કર્યા પછી સુખ અને આનંદ મળી જ જાતો હોત તો આજ દિવસ સુધી આપણે પ્રયત્ન કર્યો છે તો આપણને સુખ મળી જવું જોઈતું તું. જો પદાર્થોમાં સુખ હોય તો સાચું કહેજો, પદાર્થમાં આપણને સુખ દેખાય છે પણ એમાં હકીકતમાં કાયમી એક સરખું સુખ મળે છે? હે, બપોરનો સમય થાય અને શિયાળામાં ઉનાળા જેવું વાતાવરણ હોય અને બપોરે આમ એમ થાય કે આહા હા આટલી ગરમી છે અને કોઈ શ્રીખંડ ખવડાવી દે તો મજા આવી જાય. શ્રીખંડમાં સુખ દેખાય ને? હવે શ્રીખંડ ખાવામાં સુખ દેખાય, શ્રીખંડમાં જો સુખ હોય તો સાચું કહેજો, શ્રીખંડનો પહેલો વાટકો ખાતી વખતે જે મજા આવે એ જ મજા 5મો વાટકો ખાતી વખતે આવે. હે, 3 વાટકા ખાઈ શકતા હોય, ચોથો વાટકો કોઈ આપે ને કે નહીં ખાવો જ પડશે મારા સમ, તો મોઢું બગાડતા બગાડતા ખાવું પડે એમ થાય હમણાં વોમિટ થઈ જશે. કેમ ભાઈ, પહેલા વાટકામાં બહુ મજા આવતી હતી. મોટરમાં સુખ દેખાય. સાચું કે જો તમે નવી મોટર ગાડી લ્યો છો તો એ મોટર ગાડીની ખરીદી કર્યા પછી પહેલા દિવસે મોટર ગાડીમાં તમને જે મજા આવે એ જ મજા એ મોટર ગાડીમાં 5 વર્ષ પછી આવે. અને એમાંય આપણે ગુજરાતી માણસ, હા, ગાડીમાંથી ઉતરે અને પોતાના હાથે દરવાજો ખોલે એટલે સમજી લેવાનું કા ગાડી નવી છે ને કા લાડી નવી છે. બેમાંથી એક નવું છે, કા ગાડી નવી છે કા લાડી નવી છે. સાચું સુખ જો એમાં હોય તો એક સરખું સુખ, એક સરખો આનંદ મળવો જોઈએ. નહીં, એમાં સુખ નથી, એમાં આનંદ નથી. અને જો એમાં આનંદ હોત તો આપણને આટલા પ્રયત્ન કર્યા પછી આનંદ મળી જવો જોઈતો. સજ્જનો યાદ રાખજો, જ્યાં સુધી જેનાથી જુદા પડ્યા છીએ એને નહીં મળીએ ને ત્યાં સુધી સાચું સુખ અને સાચો આનંદ નહીં મળે. આપણે કોનાથી જુદા પડ્યા છે? ઈશ્વર અંશ જીવ વિનાશી ચેતનયમલ સહજ સુખ રાશિ. ઈશ્વર અંશ જીવ વિનાશી ચેતનયમલ સહજ સુખ રાશિ. ઈશ્વર અંશ જીવ વિનાશી ચેતનયમલ સહજ સુખ રાશિ. ઈશ્વર અંશ જીવ અવિનાશી, જીવ અવિનાશી ચેતનયમલ સહજ સુખ રાશિ. સોમાયા બસ ભયમ ગોસાઈ, સોમાયા બસ ભયમ ગોસાઈ. સોમાયા બસ ભયમ ગોસાઈ. સોમાયા બસ ભયમ ગોસાઈ. બાંધ્યો તીર ભર કટકીના, બાંધો તીર મરકટ કિનારે. ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતનયમલ સહજ સુખ રાશિ. ઈશ્વર અંશ જીવ અવિનાશી, જીવ અવિનાશી ચેતનયમલ સહજ સુખ રાશિ. ચેતનયમલ સહજ સુખ રાશિ. ચેતનયમલ સહજ સુખ રાશિ.
ઈશ્વર અંશ જીવ અવિનાશી. જીવ ઈશ્વરથી છૂટો પડેલો છે અને જ્યાં સુધી ભગવાનને નહીં મળે ત્યાં સુધી સાચું સુખ અને સાચો આનંદ નહીં મળે. તો આ 7 દિવસની કથામાં આપણે કરવાનું શું છે? આપણે આપણી સહજતાથી નજીક જવું છે. આપણે ભગવાનની સાથે એક થવું છે. અને એક થવું એટલે શું? સંસ્કૃત ભાષામાં લગ્ન શબ્દ છે. લગ્ન કરવા એટલે એક થવું. બે જીવ જ્યારે એક થાય ત્યારે લગ્ન થયા કહેવાય. તો આપણે ભગવાનની સાથે લગ્ન કરવા છે. તો ભગવાનની સાથે લગ્ન કરવા, ભગવાનની સાથે પરણવું છે, તો મૂર્તિઓ જોવો તો પડે ને. ભાગવતજીના મહાત્મ્યના પહેલા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણનો બાયોડેટા આપ્યો છે કે જે ભગવાનની કથા સાંભળવા માટે આપણે બેઠા છીએ એ ભગવાનનું રૂપ કેવું. કારણ કે પહેલા તો રૂપ જ જોવાય ને. સંસ્કૃતમાં તો સુભાષિત છે, કન્યા વરયતે રૂપમ. કન્યા હંમેશા રૂપ જુએ. એટલા માટે તો તમે જુઓ, દીકરા દીકરીના સંબંધની વાત ચાલે એટલે પેલા વડીલો શું કે, પેલા દીકરા દીકરી એકાબીજાને જોઈ લે પછી આપણે આગળ વાત ચલાવીએ. કારણ કે નિયમ છે, કન્યા વરયતે રૂપમ. કન્યા હંમેશા રૂપને વરે. મૂર્તિઓ હેન્ડસમ કેવો છે, આખા દિવસમાં માવા કેટલા દાબી જાય, ઝેર કેટલું પેટમાં પધરાવે છે એ નહીં જોવાનું કે રૂપાળો કેટલો છે. કન્યા વરયતે રૂપમ. દીકરી હંમેશા રૂપને વરે. તો જે ભગવાનની કથા આપણે સાંભળીએ છીએ, ભગવાનનું રૂપ કેવું છે, એ ભગવાન સ્વરૂપવાન કેવા છે. ભગવાનના રૂપની 3 વિલક્ષણતા બતાવી. એક સત. ભગવાનના સ્વરૂપની પહેલી વિલક્ષણતા એવી છે કે જીવ જન્મે છે, શરીર મોટું થાય છે, ક્ષીણ થાય છે, અંતે મરણ પામે છે. ઠાકોરજીનું સ્વરૂપ કેવું છે? સત. સત એટલે હંમેશા ભગવાનનું સ્વરૂપ એક સરખું સ્થિર રહે છે, જેનો કોઈ દિવસ નાશ જ નથી થતો, જેને કોઈ દિવસ વિભાજિત જ ન કરી શકાય. એ તત્વ જેને ભૂતકાળ પણ લાગુ ન પડે, ભવિષ્યકાળ પણ લાગુ ન પડે અને જેને વર્તમાન કાળ પણ લાગુ ન પડે, જે સત્તત્વ છે, જે આદિથી અંત સુધી જેનું હોવાપણું છે, બસ જેનો કોઈ દિવસ નાશ જ ન થાય, એ ભગવાનના સ્વરૂપની પહેલી વિલક્ષણતા છે. ભૂતકાળે લાગુ ન પડે, ભવિષ્ય લાગુ ન પડે અને વર્તમાને લાગુ ન, જે પહેલેથી છેલ્લે સુધી છે. દાખલા તરીકે આપણી કથાની પોથીયાત્રા નીકળી, તો પોથીયાત્રા લઈને આપણે નીકળ્યા, તો જે લોકો પોથીયાત્રાના દર્શન કરવા માટે થઈને રાહ જોતા હતા કે હમણાં અહીંથી પોથીયાત્રા નીકળે, આપણે દર્શન કરીએ, તો એના માટે પોથીયાત્રા ભવિષ્યકાળ કે હમણાં અહીંથી પોથીયાત્રા પસાર થશે. જેના ઘર પાસેથી પોથીયાત્રા પસાર થઈ રહી હતી એના માટે પોથીયાત્રા વર્તમાન કાળ હતો કે તે પોથીયાત્રા પસાર થઈ રહી છે. પણ જેના ઘર પાસેથી પોથીયાત્રા પસાર થઈ ગઈ એના માટે પોથીયાત્રા ભૂતકાળ બની ગઈ, કંઈથી પોથીયાત્રા જતી રહી. તો જેને દર્શન થવાના છે એના માટે ભવિષ્યકાળ, દર્શન થઈ રહ્યા છે એના માટે વર્તમાન કાળ, દર્શન થઈ ગયા એના માટે ભૂતકાળ, પણ જે પહેલેથી છેલ્લે સુધી પોથીયાત્રામાં સાથે છે એના માટે પોથીયાત્રા કયો કાળ? જેનો કોઈ દિવસ અંત જ ન થાય, જેને કોઈ દિવસ વિભાજિત જ ન કરી શકાય, જેનો કોઈ દિવસ નાશ જ ન થાય, એ તત્વ એટલે સત તત્વ, એ ભગવાનના સ્વરૂપની પહેલી વિલક્ષણતા છે. ભગવાનના સ્વરૂપની બીજી વિલક્ષણતા છે ચિત્ત. ચિત્ત એટલે ભગવાનનું રૂપ, એની એક વિલક્ષણતા છે જગત માત્રનું ચૈતન્ય ઈશ્વર છે. ભગવાનને ચેતનાના રૂપમાં જુઓ. આ જગતની અંદર જે કાંઈ ચેતનવંતું દેખાય છે, શ્રીમદ ભાગવતજી એમ કહે છે કે ચેતનવંતું દેખાય છે બધું ભગવાન છે. પણ દુર્ભાગ્ય છે આપણું કે આપણને ઠાકોરજીના સ્વરૂપમાં ભગવાનની ઝાંખી થાય, ધનુષ્યધારી રામમાં આપણને રામ દેખાય, પણ ભગવાનની ચેતનામાં કોઈ દિવસ ભગવાનના દર્શન થયા. દિવાળી ઉપર કોઈને ત્યાં રામ રામ કરવા જઈએ, જય શ્રી કૃષ્ણ કરવા જઈએ, તો બરાબર સરસ મજાની આંગણામાં રંગોળી બનાવેલી હોય
તો રંગોળીને જોઈને આપણને વિચાર આવે કેટલી સરસ રંગોળી બનાવી છે, આ રંગોળી કોણે બનાવી હશે એ જાણવાની જિજ્ઞાસા થાય. કોઈને ત્યાં પ્રસંગમાં ગયા હોઈએ, સરસ મજાની સુગંધ આવતી હોય, મગમગતી તુવેરની દાળ હોય અને દાળનો હબડકો ભરી અને વિચાર આવે કે આ આટલી સરસ મજાની સ્વાદિષ્ટ દાળ, આ દાળ કોણે બનાવી? એ દાળ ચાખીને દાળ બનાવનારા વિશે આપણને વિચાર આવે. એક સરસ મજાનું કોઈ નવું મકાન બનાવેલું હોય તો મકાનની અંદર બરાબર આમ લેવલ ટુ લેવલ પ્લાસ્ટર લાગેલું હોય, લેવલ ટુ લેવલ ફર્નિચર બનેલું હોય, બધું આમ બરાબર વ્યવસ્થિત હોય તો એ મકાનને જોઈને આપણને વિચાર આવે કે આ મકાન બનાવનારો કોન્ટ્રાક્ટર કોણ છે? સજ્જનો, મારે વાત એક એવી છે, એક મકાનને જોઈને એને કડિયા વિશે જાણવાની જિજ્ઞાસા થાય, રંગોળીને જોઈને રંગોળી બનાવનારા ચિત્રકાર વિશે જાણવાની જિજ્ઞાસા થાય, દાળને ચાખીની દાળ બનાવનારા રસોઈયા વિશે જાણવાની જિજ્ઞાસા થાય. કોઈ દિવસ લીંબુને ચાખીને વિચાર આવ્યો કે આ લીંબુમાં ખટાશ મૂકનારો કોણ છે? ગુલાબના ફૂલને સૂંઘીને કોઈ દિવસ વિચાર આવ્યો કે આમાં નથી દેખાતી છતાંય સુગંધ આવે, આમાં સુગંધ મૂકનારો કોણ છે? इस दुनिया में सुंदर सुंदर फूल खिलाने वाला, इस दुनिया में सुंदर सुंदर फूल खिलाने वाला, हर तरह तरह की कठपुतली को नाच नचाने वाला, तरह तरह की कठपुतली को नाच नचाने वाला. बोलो कौन है, बोलो बोलो कौन है, बोलो कौन है, बोलो बोलो कौन है, बोलो कौन है, बोलो बोलो कौन है, बोलो कौन है, बोलो बोलो कौन है. सब कुछ करता रहता फिर भी मौन है, सब कुछ करता रहता फिर भी मौन है. ओ सब कुछ करता रहता फिर भी मौन है, सब कुछ करता रहता फिर भी मौन है. बोलो कौन है, बोलो बोलो कौन है, कौन है, बोलो बोलो कौन है. नील गगन में जगमग जगमग चमके चांद सितारे, नील गगन में जगमग जगमग चमके चांद सितारे. अरे नील गगन में जगमग जगमग चमके चांद सितारे, नील गगन में जगमग जगमग चमके चांद सितारे. अरे बिना सड़क के दौड़ा जाता सूरज का रथ प्यारे, बिना सड़क के दौड़ा जाता सूरज का रथ प्यारे. इसे चलाने वाला सारे नियम बनाने वाला, इसे चलाने वाला सारे नियम बनाने वाला. बोलो कौन है, बोलो बोलो कौन है, बोलो कौन है, बोलो बोलो कौन है. इस दुनिया में सुंदर सुंदर फूल खिलाने वाला, इस दुनिया में सुंदर सुंदर फूल खिलाने वाला. अरे तरह तरह की कठपुतली को नाच नचाने वाला, तरह तरह की कठपुतली को नाच नचाने वाला. बोलो कौन है, बोलो बोलो
कौन है। इस दुनिया में सुंदर सुंदर फूल खिलाने वाला, तरह तरह की कठपुतली को नाच नचाने वाला, बोलो कौन है। सब कुछ करता रहता फिर भी मौन है। આ દુનિયાનું સંચાલન કરવા વાળી એ કઈ ચેતના હશે કે બધું એના દ્વારા થઈ રહ્યું છે છતાં બધું સાયલન્ટ। સજનો, ઈશ્વર છે ને એ એક એવો કાર્યકર્તા છે કે એનું કાર્ય બધે જ દેખાય છે, કાર્યકર્તા પોતે ક્યાંય નથી દેખાતો। મોટી સામૂહિક કથાઓ હોય ને, ગૌશાળાના લાભાર્થે ને કોઈ સ્કૂલના લાભાર્થે, પછી એમાં ઓલા મોટા બિલ્લા લગાડેલા લોકો ફરતા હોય, એને કાર્યકર્તા કહેવાય। પણ 7 દિવસ દરમિયાન જોઈએ ને તો એ કાર્યકર્તા કાંઈ કાર્ય ન કરતા હોય। છેલ્લે સાલ ઓઢવાનો સમય આવે ત્યારે એ કાર્યકર્તા હાજર હોય। કાર્યકર્તા બધે દેખાય, કાર્ય ક્યાંય દેખાય જ નહીં, બોલ નામ જ ખાલી કાર્યકર્તા હોય। ઈશ્વર એવો કાર્યકર્તા છે કે એનું કાર્ય બધે દેખાય છે, કાર્યકર્તા પોતે ક્યાંય નથી દેખાતા। એ જે જગતની ચેતના છે એ ઈશ્વર છે। અને ત્રીજું બતાવ્યું છે ભગવાનનું સ્વરૂપ છે આનંદ રૂપા। ભગવાન આનંદનું સ્વરૂપ છે। અને સજ્જનો, આનંદ એક એવી અવસ્થા છે કે બધું અનુકૂળ હોય અને આપણે રાજી હોઈએ ને, એ અવસ્થા સુખની અવસ્થા છે। આનંદની અવસ્થા એ જુદી વસ્તુ છે। આનંદ એટલે શું ખબર છે? આનંદ એને કહેવાય કે અનુકૂળ પરિસ્થિતિ હોય તોય ભલે અને પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તોય ભલે, જે પરિસ્થિતિ છે એક પણ પરિસ્થિતિ આપણને અસર જ ન કરી શકે। અને નિયમ છે, સુખની સાથે દ્વંદ્વ છે। સુખ છે તો સાથે દુઃખ છે, સુખની સાથે દ્વંદ્વ છે। 5 લાખ રૂપિયા મળે એમાં તમને જો રાજીપો થતો હોય તો સ્વાભાવિક છે કે 1 લાખની નુકસાનીમાં દુઃખ થવાનું જ। પણ 5 લાખ રૂપિયા મળે તોય કાંઈ અસર ન થાય કે મારા ભાગ્યનું હતું ને મારા હકનું હતું ને મેં ક્યાંક જમા કરાવેલું હતું તો મને અત્યારે મળ્યું છે, એમાં ક્યાં આનંદની વાત, ક્યાં સુખની વાત છે? અને જતું રહે તો કે મારા ભાગ્યનું નહોતું તો મારા હાથમાં ન રહ્યું, કોઈ અસર જ ન થાય। એ અવસ્થા છે ને એ આનંદની અવસ્થા છે। અને એ આનંદની અવસ્થા જ્યારે પ્રાપ્ત થાય ને ત્યારે નરસિંહ મહેતા એમ કહી શકે કે ના દીકરા સામળસાનું મૃત્યુ થાય તો નરસિંહ મહેતા એમ કહી શકે ભલું થયું ભાંગી જંજાળ, હવે સુખે ભજશું શ્રી ગોપાલ। એ નરસિંહ મહેતાની પત્ની માણેક મહેતાનું મૃત્યુ થાય તો નરસિંહ મહેતા એમ કહી શકે કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાલ। એ અવસ્થા છે ને એ આનંદની અવસ્થા છે। આપણી પાસે તો સુખ છે અને આપણું સુખ તો એવું છે, સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું। દરેક સુખ, એક પણ સંસારની વસ્તુ સજ્જનો યાદ રાખજો, મારી જવાબદારી સાથે કહું છું, એક પણ સંસારની વસ્તુ દુઃખ વગરની છે જ નહીં। કોઈ પણ પદાર્થ તમે જોઈ લો, એ પદાર્થની પાછળ દુઃખ છે અને છે, પણ આપણી એના તરફ નજર નથી। અને ઈશ્વર કેવા છે? આનંદ સ્વરૂપ છે। અને એક વખત જેને ઈશ્વરની પ્રાપ્તિ થઈ જાય, કોઈ એમ કહેતું હોય કે મને ભગવાનના દર્શન થઈ ગયા, તો એવું ન માની લેવું કે એને ચતુર્ભુજ સ્વરૂપે ભગવાને દર્શન દઈ દીધા। નહીં, એને આનંદ પ્રાપ્ત થઈ ગયો, એનું જીવન એવું બની ગયું, સુખ મેં રખો ચાહે દુઃખ મેં રખો હરી, મુખ સે કછું ના કહેગો હરી મેં તો રાખોગે જૈસે। અમને કાંટાની વાડમાં નાખી દો તોય અમને દુઃખ નથી, અને અમને મખમલના ગાડલા ઉપર બેસાડો તોય સુખ નથી। એ જે અવસ્થા છે એ અવસ્થા આનંદની અવસ્થા છે ને એ આનંદ એ જ ઈશ્વર છે। અને એટલા માટે મહાપ્રભુજી સુબોધિનીજીમાં કહે છે, ગુપ્તાનંદો યતો જીવો નિરાનંદો જગત યતઃ પૂર્ણાનંદો હરિસ્તસ્મા જીવે સેવ્ય સુખાર્થી। ગુપ્તાનંદો યતો જીવા, જીવ કેવો છે? ગુપ્તાનંદ, એની અંદર આનંદ તો છે પણ દબાયેલો છે। આપણી અંદર આનંદ તો છે જ,
પણ સૂતેલો આનંદ છે. તો આ જગત કેવું છે? જગત નિરાનંદ છે, કારણ કે જગતની એક પણ વસ્તુ પાસે આનંદ છે જ નહીં. તો પૂર્ણાનંદ કોણ છે? શ્રી કૃષ્ણ. અને જ્યાં સુધી સંસારની આસક્તિ છોડી અને પરમાત્મા પ્રત્યે આસક્તિ ન થાય ત્યાં સુધી સાચો આનંદ ન મળે. એ આનંદ એ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનના સ્વરૂપની વિલક્ષણતા બતાવ્યા પછી ભગવાનનો કાર્ય પરિચય કરાવ્યો. ભગવાનનું કાર્ય શું? તો કે ભગવાનના 3 કામ. વિશ્વોત્પત્યાદિ હેતવે. એક, પોતાને જ્યારે રમણ કરવાની ઈચ્છા થાય એ રમણ વિહારી ભગવાન પોતાની અંદરથી જ એક આખી સૃષ્ટિનું સર્જન કરે. પછી એ સર્જન કરેલી સૃષ્ટિ સાથે રમણ કરવા માટે એ ભગવાન સૃષ્ટિનું પાલન કરે. અને સમય આવે ત્યારે ભગવાન પોતાની જ ઈચ્છાથી, જેમ કરોળિયો પોતાનામાંથી ઝાડ પ્રગટ કરે, પોતાની ખાવાની વ્યવસ્થા ઊભી કરે. કરોળિયાની ઝાડ એ ખાવાની વ્યવસ્થા છે, એની રહેવાની વ્યવસ્થા નથી. કરોળિયો મોટો ઝાડો બનાવે તો જીવજંતુ ઉડતા ઉડતા એમાં ફસાઈ જાય, તો એ જીવજંતુ એ ખાય. તો એ પોતાની ઝાડથી એ ખાવાની વ્યવસ્થા ઊભી કરે, પોતાનો ખોરાક એને મળી જાય, એટલે પોતાની અંદર પોતાની ઝાડ સમાવી લે. એમ ભગવાન સમય આવે ત્યારે જગતને પોતાની અંદર સમાવિષ્ટ કરી લે. એટલે જગતનું સર્જન કરેલા જગતનું પાલન, અને સમય આવે ત્યારે જગતનું સંહાર કરી નાખવો. એ 3 એના મુખ્ય કામ છે. આ 3 એના કાર્યો છે, જગતનું સર્જન, પાલન અને સંહાર. તો ભગવાનનું સ્વરૂપ પરિચય કરાવ્યો. ભાઈ મૂર્તિઓ રૂપાળો એ ખરો, કમાય એ સારું, પણ જરા એનો સ્વભાવ તો જોવો જોઈએ ને, કે એનો સ્વભાવ કેવો છે. હા, ગમે એટલું કમાતો હોય પણ સ્વભાવ જ સારો ન હોય તો વડકા જ નાખતો હોય તો. હમણાં એક યુવાનના લગ્ન થયા છે, તેને કોઈ શીખવાડી દીધેલો એ કે તારે આમ વટ જ બરાબર બતાવી દેવાનો. ઘરમાં આવતા વેત પત્ની ઉપર રાડ નાખી, પાણી ભરી દે. તો પત્ની બિચારી ધ્રુજવા માંડી, તો દોડીને પાણી ભરી આવી. ખાવાનું દઈ દે, તો દોડીને બિચારી ખાવાનું આપે. બીજે દિવસે પાછો ઓફિસેથી ઘરે આવે, પાણી ભરી દે. પત્નીને 5 મિનિટ વાર લાગી, પાણી ભરી દે નહીતર. તો પત્ની કે નહીતર શું છે? નહીતર હું હાથે પી લઈશ. બીજું તો શું થાય? પાણી ભરી દે, નહીતર હું હાથે પી લઈશ. વડકાત નાખતો હોય તો સ્વભાવ તો જોવો જોઈએ ને. ઠાકોરજીનો સ્વભાવ કેવો છે? જે એની સાથે પરણે ને, જે પ્રભુનો બનીને રહે ને, જે ભલે શરીરથી સંસારમાં રહેતો હોય, કામ ભલે સંસારનું કરતો હોય, ભલે સફેદ કપડાં પહેરીને ફરતો હોય કે સફારી ગાડીમાં ફરતો હોય, પણ જેનું મન ભગવાનના ચરણોમાં હોય ને, જે ભગવાનની સાથે જોડાયેલો હોય ને, ભગવાનને પરણેલો હોય ને, એના ઉપર ભગવાનની કૃપાનો એવો એને અનુભવ થાય કે ભગવાનનો સ્વભાવ કેવો કે જે ભગવાનનો બનીને રહે ને, ભગવાન એને તાપત્રય વિનાશાય, એના 3 પ્રકારના જે તાપ છે ને, એ સંસારના ત્રિવિધ તાપનો એને અનુભવ ન થવા દે. આ સંસારમાં 3 પ્રકારના તાપ છે સજ્જનો, અને તાપ આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. હવે ત્રિવિધ તાપને આપણે સાદી ભાષામાં બોલીએ છીએ. તમને બધાને ખબર છે કે આ સંસારની અંદર ત્રિવિધ તાપ છે. એક છે આધિ, બીજી છે વ્યાધિ, અને ત્રીજી છે ઉપાધિ. તો સંસારમાં આધિ, વ્યાધિ ને ઉપાધિ તો છે. તો હવે આધિ કોને કહેવાય? આધિ એટલે આધિનું દુઃખ શું, સમજવાનો પ્રયત્ન કરજો. આધિ એટલે જે વસ્તુ ઠાકોરજીએ તમને આપી છે એ વસ્તુનો આનંદ લેવાને બદલે ઠાકોરજીએ જે વસ્તુ તમને નથી આપી એ વસ્તુ તરફ નજર રાખી અને પ્રભુએ આપેલી વસ્તુનો તમે આનંદ ન લઈ શકો ને, એને આધિ કહેવાય. આધિ એટલે શું? જે વસ્તુ મળી છે એને માણવાની નહીં, અને નથી મળી એને ભૂલવાની નહીં. હવે આ જીવનો સ્વભાવ ખબર નહીં એવો છે, કોણ જાણે કોની નજર આપણને લાગી ગઈ છે.
કે ભગવાને આપણને જે દીધું છે ને એમાં આપણને સુખ દેખાતું જ નથી. આ સંસાર એવો છે, જે વસ્તુ આપણને ભગવાને પ્રાપ્ત કરાવી છે એ વસ્તુમાં આપણને આનંદ દેખાતો જ નથી. હંમેશા આધિના દુઃખથી, આધિ એટલે વસ્તુના અભાવનું દુઃખ, હંમેશા માણસને અભાવ જ લાગ્યા કરે. ઓછું છે, ઓછું છે, ઓછું છે. એ ઓછું છે એ પૂરું કરવામાં આખી જિંદગી પૂરી થઈ જાય છે. હું તમને દ્રષ્ટાંતથી સમજાવું. આધિ એટલે શું? એક રાજાનો પ્રધાન અને રાજા બંને બેઠા હતા. એમાં રાજાના રાજ્યમાં એક પગચંપી કરવા વાળો રોજ રાજાના પગ દાબવા આવે. એને રાજાના પગ દાબવાની સેવા. હવે રાજાના પગ દાબે એટલે રાજા 1 રૂપિયો એને આપે. એટલે ઓલો રૂપિયો લઈને વયો જાય. એ રૂપિયો લઈને ઘેર જાય ને ત્યાં તો આખું ઘર 1 રૂપિયામાં એવો આનંદ કિલ્લોલ કરે કે બીજા દિવસની ચિંતા બીજા દિવસે આજના રૂપિયામાં લેર કરી લ્યો. એવા આનંદ કરે આખું ઘર. તો રાજાને મનમાં વિચાર આવ્યો કે હું આને 1 રૂપિયો આપું છું અને છતાંય આને આટલો આનંદ છે, મારી પાસે કરોડો રૂપિયા છે છતાંય મને આનંદ કેમ નથી? પ્રધાન કે મહારાજ, એને શાંતિ શેની છે એની મને ખબર છે, તમે કહેતા હોય તો એની શાંતિ ઉડાડી દઉં. રાજા કે પ્રયોગ તો કરો. પ્રધાને એવી યુક્તિ કરી, આજે જ આવી ગયું તો કાયદેસર 7મા દિવસે આવે. એટલે પ્રધાન એને કીધું મહારાજ તમે કહેતા હોય તો એની શાંતિ ઉડાડી દઉં. રાજા કે પ્રયોગ કરો. પ્રધાને એવી યુક્તિ કરી સજ્જનો, ઓલો પગચંપી કરવા વાળો બપોરે ઘેર સૂતો હતો. પ્રધાન એક થેલીમાં 1 રૂપિયાના 99 સિક્કા ભરી અને ઓલા પગચંપી કરવાવાળાના પલંગ પાસે થેલી મૂકીને જતા રહ્યા. પગચંપી કરવાવાળો જાગ્યો ને થેલી જોઈ કે આ થેલીમાં છે શું? ગણ્યા તો 1 2 3 4 5 આમ કરતા 99 રૂપિયા થયા. પગચંપી કરવાવાળાને વિચાર આવ્યો કે આ તો 99 મળી ગયા. આજ રાજા મને રૂપિયો આપે ને રૂપિયો મારે વાપરવો નથી, આ થેલીમાં નાખી દઉં એટલે 100 પૂરા થઈ જાય. આવ્યો રાજાના પગ દાબવા. આજ ઉદાસ હતો, ચિંતામાં હતો. તો રાજાએ કીધું અલ્યા રોજ તો તું બહુ આનંદમાં હો, મને હસાવતો, આજ તને ચિંતા શેની છે? એટલે પગચંપી કરવાવાળાએ કહ્યું મહારાજ ખબર નહીં, આજ બપોરે જાગ્યો, પલંગ પાસે એક થેલી પડી હતી, એ થેલીમાં 99 રૂપિયા હતા. મહારાજ વિચાર આવે છે કે આજ તમે રૂપિયો આપો ને, એ રૂપિયો 99 ભેગા નાખી દઉં ને તો 100 પૂરા થઈ જાય. રાજાએ કીધું હવે સમજાણું, તુંય પડ્યો હોના ચક્કરમાં. સમજાય છે? 1 રૂપિયામાં જ્યાં સુધી સંતોષ હતો ત્યાં સુધી વાંધો નતો, પણ 99ના 100 કરવામાં પડ્યો એટલે જિંદગીમાં ઉપાધિ આવી. આધિ એટલે જે વસ્તુ ભગવાને નથી આપી એ વસ્તુને જોઈ જોઈને દુઃખી થવું. સજ્જનો યાદ રાખજો, આ જગતમાં રાજાના સ્વરૂપો ધરી મેં તો જોઈ રે લીધું. ધનનો નહીં કોઈ પાર, પણ એટલા ધને રે મન મારું માનતું નથી. મારી મમતા મરે નહીં એનું મારે શું કરવું? કેટલું ધન છતાંય આ જગતમાં એવો એક પણ માણસ નહીં હોય કે જેની બધી જ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ. સજ્જનો યાદ રાખજો, સુખ તો એ લોકો માણી શકે છે કે જેને ભગવાને જે આપ્યું છે ને એમાં આનંદ લઈ લેશ. થાય છે શું ખબર? કે મારી પાસે મોગરાના ફૂલ છે અને બાજુવાળાની પાસે ગુલાબના ફૂલ છે. તો એ બીજાના ગુલાબના ફૂલ જોઈને મને વિચાર આવે, અરે મારી પાસે તો મોગરાના ફૂલ છે ને ઓલાની પાસે તો ગુલાબના ફૂલ છે. એ ગુલાબના ફૂલ મારી પાસે હોય તો કેવું સારું. સજ્જનો એની ચિંતામાં ઓલા ગુલાબના ફૂલ તો મારા ભાગ્યમાં ન હોય એટલે મને ન મળે, પણ મને ભગવાને જે મોગરાના દીધા હોય ને એની સુગંધ લેવાની રહી જાય અને એમનામ મોગરાના ફૂલ કરમાઈ જાય, એને આધિ કહેવાય. ઠાકોરજીએ સુખ દીધું હોય ને તો આવતીકાલની કાંઈ ખબર નથી. જે સમય મળ્યો છે